સુરતમાં અલગ અલગ ટ્રેનોમાંથી મુસાફરી કરતા મુસાફરોનો કિંમતી સામાન ચોરી કરતા રીઢા આરોપીની એલસીબી પોલીસે ધરપકડ કરી છે। અલગ અલગ ટ્રેનોમાં ચોરી કરતા રીઢા આરોપીઓની પશ્ચિમ રેલવેની એલસીબીની ટીમે ધરપકડ કરી છે। પોલીસે આરોપીને ઝડપી પાડી 9 ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે। વડોદરા અને વસઈ રેલવે પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા હતા। પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે મેહુલભાઈ નાનજીભાઈ રાઠોડ નામના ઈસમની ધરપકડ કરી છે। આરોપી ટ્રેનમાં જે મુસાફરો સૂતા હોય તેમને નિશાન બનાવતો હતો અને તેમના કિંમતી સામાનની ચોરી કરતો હતો। હાલ પોલીસે આરોપી પાસેથી મોબાઈલ, લેપટોપ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। છેલ્લા 2 વર્ષથી આરોપી પોતાના સાગરીતો સાથે ચોરીની ઘટનાને અંજામ આપતો હોવાની કબૂલાત કરી છે। નડિયાદથી મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં આરોપી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો। અન્ય આરોપીની પણ પોલીસે તપાસ શરૂ કરી છે। પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે। જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક શકમંદ ઈસમને સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેન કરવામાં આવેલ, જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરતથી લઈને વાપી, સુરત તેમજ નડિયાદ, વડોદરા જેવા રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ। જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓએ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં મુસાફરોની જે મિલકત છે જેમ કે લેપટોપ, મોબાઈલ, સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી, જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી। સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે જે એની માલિકીનો ન હતો, તેમજ બીજા 2 મોબાઈલ, સ્માર્ટ વોચના ચાર્જર, સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે। જેથી આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે। જે અનુસંધાને સદર આરોપી સામે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।